આજે 11 એપ્રિલ 2025 નેશનલ સેફ મધરહુડ ડે એટલે કે રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ. ગુજરાતમાં એક વર્ષમાં 5 લાખથી વધુ મહિલાઓએ સરકારી યોજનાનો લાભ મળ્યો છે. હું છું નેન્સી ને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર. માતા અને બાળકના સ્વાસ્થ્યની કાળજીને સમજીને રાજ્ય સરકારે ગુજરાતમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલી બનાવી છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સગર્ભા સ્ત્રીઓ અને 2 વર્ષનું બાળક ધરાવતી માતાઓને પોષણયુક્ત આહાર આપીને માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાના હેતુથી અમલી બનાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત વર્ષ દરમિયાન 5 લાખથી વધુ લાભાર્થીઓને પોષણ પૂરું પાડવામાં આવ્યું છે, જે માટે રાજ્ય સરકારે ₹354.15 કરોડની નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે જીવનના પ્રથમ 1000 દિવસો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે, જે ગર્ભધારણથી બાળકના બીજા જન્મદિવસ વચ્ચેનો એક મહત્વનો સમયગાળો છે, જે દરમિયાન શ્રેષ્ઠ સ્વાસ્થ્ય, વૃદ્ધિ અને સમગ્ર જીવનકાળમાં માનસિક વિકાસ સ્થાપિત થાય છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વર્ષ 2022થી અમલી બનાવવામાં આવી છે, જેમાં પ્રથમ 1000 દિવસને તકની પ્રથમ બારે ગણવામાં આવ્યો છે. આ તબક્કા દરમિયાન માતાઓને તેમના વિકસતા ગર્ભને અને ત્યારબાદ સ્તનપાન કરાવવા માટે પ્રોટીન, ચરબી અને વિટામિન્સ જેવા વધુ પોષક તત્વોની જરૂર હોય છે. આ યોજના હેઠળ પ્રથમ વખતની સગર્ભા અને 2 વર્ષ સુધીના બાળકની આંગણવાડીમાં નોંધણી કરાવેલ માતાને લાભ મળે છે, જેમાં લાભાર્થીને 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર સિંગતેલ દર માસે આપવામાં આવે છે. આ પોષક તત્વોથી ભરપૂર ખોરાક માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા એક મહત્વપૂર્ણ છે. સમગ્ર દેશમાં શરૂ કરેલ રાષ્ટ્રીય પોષણ અભિયાનનો નિશ્ચિત ધ્યેય હાંસલ કરવાની દિશામાં ગુજરાત સરકાર જન્મથી 6 વર્ષના બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓ માટે પૌષ્ટિક આહાર પૂરો પાડવા માટે વર્ષ 2024-25માં 44 લાખથી વધુ લાભાર્થીઓને લાભ અપાયો હોવાનો દાવો રાજ્ય સરકારે કર્યો છે. તો રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસનો ઇતિહાસ શું છે તે આપણે જાણીએ. વર્ષ 2003માં વ્હાઇટ રિબન એલાયન્સ ઇન્ડિયાની વિનંતી ઉપર ભારત સરકારે 11 એપ્રિલના રોજ કસ્તુરબા ગાંધીની જયંતિને રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ તરીકે જાહેર કરી. ત્યારથી દર વર્ષે 11 એપ્રિલને રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે આ દિવસ એક ખાસ થીમ સાથે ઉજવવામાં આવે છે. ભારત સરકારે તેને ઉજવવાનું નક્કી કર્યું, જેથી કોઈ પણ મહિલાનું ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન મૃત્યુ ન થાય અને ભારતમાં બાળકના જન્મને કારણે માતાઓના મૃત્યુની સ્થિતિ ખૂબ ઓછી ખરાબ થાય છે. જ્યારે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.